કેમ છો મારી વહાલી બહેનો? મારી વહાલી બહેનોને તેના ભાઈ વતી જય શ્રી કૃષ્ણ. મારી વહાલી બહેનો, તમારો ભાઈ તમારી સમક્ષ ફરીથી એકવાર નવી વ્રત કથાને લઈને આવી રહ્યો છે, જે વ્રતનું નામ છે ચોખા કાંચળી વ્રત. તો આજે તમારી સમક્ષ આ વ્રત વિશે જ વાત કરીશ. જો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મારી આ વ્રત કથા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને હા, જો મારી ચેનલ ઉપર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હોય ને તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી કરીને મારા અવનવા વિડીયો તમારી સુધી સૌથી પહેલા પહોંચી શકે. ચાલો તો હવે બીજી વાતો ના કરતા આપણે વ્રત કથા તરફ આગળ વધીએ. ચોખા કાંચળી વ્રત. આ વ્રતનો મહિમા અપરંપાર છે. જો એક કુંવારી કન્યા સાચા મનથી અને સાચી ભાવનાથી આ વ્રત કરે ને તો એની હરેક મનોકામના પૂર્ણ થાય છે. તો ચાલો આજે આપણે આ જ વ્રતની વિધિ વિશે વાત કરવાના છે. તો પવિત્ર શ્રાવણ માસની અંધારી ત્રીજે કુંવારિકાઓએ પ્રાતઃકાળે સૂર્યોદય પહેલા સ્નાનદીપથી પરવારિત થઈ જવું. સોળે શણગાર સજી પૂજાની થાળી લઈ ભગવાન શિવજીના મંદિરે જવું. સૌ પ્રથમ શ્રદ્ધાથી શિવજી તથા પાર્વતી માની પૂજા કરવી. ત્યારબાદ ગણેશજીની પૂજા કરવી. ઘરે આવી 1000 ડાંગર જાતે ફોલી એમાંથી ચોખા કાઢવા. એ ચોખા શિવજીના બાજોટ પર મૂકવા. આખો દિવસ ઉપવાસ કરવો. સાંજે ગાય માતાનું પૂજન કરવું, આરતી ઉતારવી અને જે બાજોટ ઉપર ચોખા આપણે મૂકેલા હતા ને એ ચોખાને રાંધી અને પારણા કરવી. રાત્રે જાગરણ કરવું. મનથી છે ને શિવજી તથા પાર્વતી સાથે જોડાઈને રહે. શિવજીનો મહિમા ગાવો, ભજનો ગાવા, સ્તુતિ કરવી. અને જો શંકર વિવાહનું જ્ઞાન થાય ને તો મહત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. વ્રત કરનાર જો પારણા ના કરે ને ખાલી ઉપવાસ કરે ને તો શિવજીને ચડાવેલું કોપરું પણ પ્રસાદ તરીકે લઈ શકાય. આ વ્રત છે ને 5 વર્ષ સુધી કરવામાં આવે છે. 5 વર્ષ પછી આ વ્રતનું ઉજવણું હોય છે. જો કુંવારી કન્યા સાચા મનથી અને સાચી ભાવનાથી આ વ્રત કરે ને તો એને મન માંગતો પતિ પણ મળે છે અને એનું આખું જીવન એના સંસારમાં સુવાસ ભળી જાય છે. તો બહેનો, તમારી સમક્ષ આજે આ જ વાત કરવાની હતી અને આજ માટે આવ્યો હતો. તો ચાલો હવે આ વ્રત વિશે તમને જાણકારી મળી હોય તો જે પણ બહેનોને આ વ્રત કરવું હોય એ કરી શકે. ચલો તો હવે બીજી વ્રત કથા સાથે મળીએ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. બાય બાય.